ચૂંટણીને લઈ અને કોંગ્રેસે કમર કસી છે। શહેરી વિસ્તાર મજબૂત કરવા માટે કોંગ્રેસની કવાયત। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં બેઠક। અમદાવાદ શહેરના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ છે। તમામ હોદ્દેદારો અને કોર્પોરેટરને સોંપાશે જવાબદારી। લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન થાય તે માટે કવાયત હાથ ધરાઈ છે। અમદાવાદના પદાધિકારીઓ સાથે કોંગ્રેસ પ્રમુખની બેઠક છે। અમદાવાદની અંદર રહેતા પ્રદેશના ડેલિગેટ પણ બેઠકમાં હાજર। તો લોકસભાની ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા અને મંથન। અમદાવાદ પૂર્વ પશ્ચિમ અને ગાંધીનગર બેઠક અંગે મંથન ચાલી રહ્યું છે। શહેરી વિસ્તારને મજબૂત કરવા માટે બેઠક યોજાઈ છે। કોંગ્રેસે કમર કસી છે લોકસભાની ચૂંટણીને લઈને, કારણ કે સાતવ હાલ ગુજરાતમાં છે। બેઠકોનો દોર પણ સતત ચાલી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી પ્રણવ પટેલ પાસેથી। જી પ્રણવ, જણાવો કે લોકસભા ચૂંટણીને લઈને હવે બેઠકોનો દોર પણ કોંગ્રેસમાં શરૂ થઈ ગયો છે। કમર કસી લીધી છે કોંગ્રેસે? સંધ્યા, ચોક્કસ કહી શકાય કે કાઉન્ટડાઉન શરૂ થયું છે। ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસે પોતાની કવાયત હાથ ધરી છે। ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ બૂથ મેનેજમેન્ટ પર ભાર મૂક્યો છે। તેને લઈને જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં અત્યારે બેઠક ચાલી રહી છે। તેમાં અમદાવાદ શહેરના જે હોદ્દેદારો છે, પ્રદેશ ડેલિગેટ હોય કે પ્રદેશની અંદર જવાબદારી હોય, સાથે જ કોર્પોરેટર હોય, આ તમામને વન ટુ વન સાંભળી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી જે શહેરી વિસ્તારોમાં નબળું પ્રદર્શન કરતી હતી તેને સુધારવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે। તેના જે ભાગરૂપે શહેરી વિસ્તારમાં અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં, જેમાં 4 લોકસભા બેઠકની સીધી અસર થઈ રહી છે, તેવા તમામ હોદ્દેદારોને સાંભળી રહ્યા છે અને કઈ રીતે રણનીતિ બનાવાય તેના ઉપર ભાર મુકાયો છે। અને સાથે જ બૂથ મેનેજમેન્ટ કઈ રીતે મજબૂત કરી શકાય, જનમિત્ર અને શક્તિ પ્રોજેક્ટની અંદર પણ ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને છે, તેને લઈને પણ આ મહત્વપૂર્ણ બેઠક હાલ ચાલી રહી છે। સાતવે જે સૂચના આપી છે તેને અનુસાર અહીંયા કામગીરીનો રિપોર્ટ છે તે પ્રદેશ પ્રમુખ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પાસેથી લઈ રહ્યા છે। જી પ્રણવ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો કાર્યકર્તાઓ પાસેથી રિપોર્ટ પણ લેવામાં આવી રહ્યો છે, માહિતી લેવામાં આવી રહી છે, કેવો માહોલ છે તેમના વિસ્તારમાં તેનીથી પણ અવગત કરવામાં આવી રહ્યા છે સાતવને। તો આ તરફ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે કોંગ્રેસ 26 બેઠક જીતવા માટે પ્રયાસ કરશે અને સાથે જ તેમણે પક્ષમાં આંતરકલહની વાતનો ઇનકાર કર્યો છે। मेरे लिए बहुत बड़ी बात यह है कि सभी सीनियर नेता और बाकी के सभी लोग एक साथ मिलकर आने वाले समय में जीत के लिए लगे हैं। कांग्रेस में ऐसी कोई बात है ही नहीं है। देखिए, कांग्रेस ये दो नेताओं के बलबूते पर चलने वाली पार्टी नहीं है। कांग्रेस ये कार्यकर्ता और नेताओं की पार्टी है और इसलिए चर्चा होगी, डिस्कशन होगा और आने वाले समय का रोड मैप हम बनाते जाते हैं और उसी दिशा में हमारा काम चल रहा है। तो पेटा चूंटણીના પરિણામો આવ્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેના પર પ્રતિક્રિયા આપી। સીએમએ કહ્યું કે જસદણ અને પેટા ચૂંટણીઓમાં થયેલી જીત એ લોકસભાનું ટ્રેલર છે। આ સાથે જ સીએમએ લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જસદણના પરિણામ, અત્યારે પેટા ચૂંટણીઓના પરિણામ, આવનારી લોકસભાના આ ટ્રેલર છે। 26 લોકસભા બેઠકમાં પ્રજા, જનતા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે, નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવશે તે સ્પષ્ટ દેખાઈ આવે છે। વિવિધ વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે। રાજકોટ સહિત મોટા ભાગના વોર્ડ પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે। રાજકોટમાં યોજાયેલી વોર્ડ નંબર 13 પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે। ભાજપના ઉમેદવાર નીતિન રામાણી 6317 મતથી જીત્યા છે। આ તરફ ગીર સોમનાથના સૂત્રાપાડા નગરપાલિકા વોર્ડ નંબર 3 અને 6 બંનેમાં ભાજપનો ભગવો લહેરાયો છે। વોર્ડ નંબર 3માં રામસિંહભાઈ વાણવીનો 1162 મતે વિજય, તો વોર્ડ નંબર 6માં રાણીબેન કામડિયાનો 490 મતથી વિજય થયો છે। બીજી તરફ મોરબીના વાંકાનેરના વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું, જેમાં ભાજપના ઉમેદવાર અંસોયાબા જાડેજા 792 મતથી જીત્યા છે। જ્યારે કે પાટણના સિદ્ધપુર નગરપાલિકાના પણ ભાજપની જીત જોવા મળી છે। સિદ્ધપુર પાલિકાના વોર્ડ નંબર 7માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી ભાજપે 1 સીટ આંચકી લીધી છે। તો ખેડાના ઠાસરામાં વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીમાં ભાજપના સંગીતા પરમારનો વિજય થયો। તો કચ્છના ગાંધીધામ વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી। ભાજપના ઉમેદવાર દિનેશ લાલવાણીનો
2096 મતથી વિજય થયો છે। આ તરફ રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવાનો 145 મતથી વિજય થયો છે। જીત બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિજય સરઘસ કાઢ્યું હતું। ઉમેદવારોએ ફટાકડા ફોડી ચંદ્રિકાબેન વસાવાની જીતને વધાવી છે। કોંગ્રેસે આ બેઠક ભાજપની હિનલ વસાવા પાસેથી છીનવી લીધી છે। કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવાને 1341 તેમજ ભાજપના નવયુવાન ઉમેદવાર હિનલ વસાવાને 1196 મત મળ્યા। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 5 નગરનો સૌથી મોટો વોર્ડ છે અને 4579 પૈકી 2559 મતદારોએ મતદાન કર્યું હતું। આમ 55.79% જેટલું નીરસ મતદાન થતા મતોના ગણિતમાં ભાજપે હાર સહન કરવી પડી છે। વોર્ડ નંબર 5માં જે પેટા ચૂંટણી થઈ છે એમાં કોંગ્રેસની જીત થઈ છે, પણ આમાં આ જીતનો શ્રેય હું અમારા વાલા મતદારોને આપું છું। આ જીત અમારી ભ્રષ્ટાચાર સામેની જીત છે અને આગામી દિવસોમાં શહેરમાં અને નગરપાલિકામાં અમે સત્તાનો સુકાન સંભાળીશું। આ તરફ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈ અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા જીતુ વાઘાણીના પુતળાનું દહન કરાયું। મહિલા કાર્યકરો પુતળા પર હાથ વડે માર મારતી હતી અને આ સમયે એક મહિલાએ પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપતા જ્વાળા ભભૂકી ઉઠી હતી અને મહિલાના હાથ સાથે ચોંટી ગઈ હતી અને આથી બધી મહિલાઓ દૂર હટી ગઈ હતી। એક મહિલાના હાથમાં આગ હતી, પરંતુ તેણે તુરત જ હાથ ઝાપટતા આગ બુઝાઈ ગઈ હતી। સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ છે। તેમજ જીતુ વાઘાણી માફી માંગે તેવા સૂત્રોચ્ચાર કરાયા હતા। રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પણ અપાયું। જે નારી કે ભારત છે નારીનું જે સન્માન કરે છે એના આ દીકરા તરીકે એટલે કે ભાજપના આ નેતાઓ જ્યારે એલફેલ બોલે છે ત્યારે સમગ્ર નારીનું એ અપમાન થયું છે। ત્યારે અમે મીડિયાના માધ્યમથી અને ધારાસભ્ય તરીકે અમે કલેક્ટરશ્રીને અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના જે પણ સર્વોચ્ચ સ્થાને નારીઓ બિરાજમાન છે એટલે કે જે અહીંના રાજકોટના મેયરશ્રી અને બધાને અમે આ જ રીતે આવેદન આપવાના છીએ। ભાવનગરમાં પ્રદેશ પ્રમુખના ઘરે ઘેરાવ કરવા માટે પહોંચ્યું કોંગ્રેસ। જીતુભાઈ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદન પગલે વિરોધ થઈ રહ્યો છે। મહિલા પાંખ પ્રદેશ પ્રમુખના ઘરનો ઘેરાવ કરવાની હતી। પોલીસે 10 થી 12 મહિલાઓની અટકાયત પણ કરી છે। તો ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીના ઘરનો ઘેરાવ કરવા પહોંચેલી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે। રાહુલ ગાંધીનું અપમાન કરવા બદલ મહિલાઓનો ગુસ્સો હવે ચરમસીમા પર છે। તો કોંગ્રેસ દ્વારા જીતુ વાઘાણીનો વિરોધ કરાયો છે। મહેસાણામાં રેલી કાઢી અને વિરોધ કરાયો છે। મહિલા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। વાઘાણીએ કરેલા રાહુલ ગાંધી પરના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો છે। ભરૂચના અંકલેશ્વરમાં પાલિકાની કચેરી બહાર કોંગ્રેસે અનોખી રીતે વિરોધ કર્યો હતો। પાલિકા કચેરી બહાર ભેંસ બાંધી અને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો। કોંગ્રેસનો આરોપ છે કે ડોર ટુ ડોર સેવા બાબતે સત્તાધીશો રજૂઆત સાંભળતા નથી, જેના કારણે કોંગ્રેસના કાર્યકરો ભેંસ લઈને કચેરીએ પહોંચ્યા હતા અને જે કહેવત છે ભેંસ આગળ ભાગવત, તે અહીંયા મેસેજ આપવાનો પણ પ્રયત્ન આ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો। આણંદના કરમસદમાં સરદાર પટેલના સર્કલ તોડી પડાતા વિવાદ સર્જાયો છે। રસ્તો પહોળો કરવા માટે સર્કલને તોડી પડાયું છે, જેના પગલે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો। સરદારના વતનમાં જ તેમના નામનું સર્કલ નાનું કરાતા વિવાદ સર્જાયો છે। તો શરદ પવાર પહોંચ્યા છે અમદાવાદ। શંકરસિંહનું એનસીપીમાં સ્વાગત કરવા માટે આવ્યો છું તેવું તેમનું નિવેદન સામે આવ્યું છે। એરપોર્ટ પર જ્યારે તેઓ પહોંચ્યા તે સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું કે શંકરસિંહનું સ્વાગત કરવા માટે આવ્યો છું। આપને જણાવી દઈએ કે શંકરસિંહ એનસીપીમાં જોડાઈ રહ્યા છે। સત્તાવાર રીતે આજે
તેઓ એનસીપીમાં જોડાશે અને તેનું સ્વાગત કરવા માટે શરદ પવાર પણ પહોંચ્યા છે અમદાવાદ. લગભગ 3 વાગ્યાની આસપાસ શંકરસિંહ વાઘેલા સત્તાવાર રીતે એનસીપીમાં જોડાઈ જશે. જો કે બેઠકોનો દોર તો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા 2017ની તે પહેલા તેઓ કોંગ્રેસથી અલગ થયા હતા અને ત્યારથી જ અટકળો ચાલી રહી હતી. શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે, પરંતુ તેઓએ એક અલગ મોરચો રચ્યો જે 2017ની ચૂંટણીમાં સફળ ના રહ્યો. હવે જોવાનું રહેશે કે એનસીપીમાં જોડાણ બાદ સફળતા મળે છે કે કેમ. कि हमारे पुराने साथी शंकर सिंह भाई राष्ट्रवादी में ज्वाइन करके यहाँ जो हमारा पार्टी का छोटा यूनिट है इसको सहयोग देने के लिए वो तैयार है. इनका स्वागत करने के लिए हम आए हैं. અને હવે વાત કરીશું સ્વાઇન ફ્લૂના કહેરની. જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ શિકારી સ્વાઇન ફ્લૂનો વધુ ને વધુ લોકો ભોગ બની રહ્યા છે. ખાસ કરી સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ સકંજો કસ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂથી 2ના મોત થયા છે, જ્યારે કે જામનગરમાં 52 વર્ષીય વ્યક્તિ સ્વાઇન ફ્લૂનો શિકાર બન્યો. આ તરફ દાહોદમાં પણ સ્વાઇન ફ્લૂના કારણે 33 વર્ષીય મહિલાએ દમ તોડ્યો. ખાસ કરી રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વાઇન ફ્લૂએ કાળો કહેર વર્તાવ્યો છે. એક જ દિવસમાં 2 લોકોના મોત થયા છે. સાથે છેલ્લા 28 દિવસમાં 97 દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. તો 97 દર્દીઓમાંથી 17ના મોત થઈ ચૂક્યા છે. પોઝિટિવ કેસના વધી રહેલા આ આંકડા તંત્ર માટે ચિંતાનો વિષય છે. સાથોસાથ લોકોમાં પણ સ્વાઇન ફ્લૂથી ફફડાટ ફેલાયો છે. એક તરફ ઠંડીનું જોર ઘટવાનું નામ નથી લઈ રહ્યું, બીજી બાજુ સ્વાઇન ફ્લૂથી થતા મોતના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યા છે. માત્ર રાજકોટમાં જ આજે સ્વાઇન ફ્લૂથી 2 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં પોરબંદરની 52 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. તો 46 વર્ષીય મહિલાનું પણ મોત થયું છે. છેલ્લા 28 દિવસના આંકડા પર જો નજર કરીએ તો 28 દિવસમાં સ્વાઇન ફ્લૂના 97 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાંથી 17 દર્દી મોતને ભેટ્યા. આમ સ્વાઇન ફ્લૂથી થતા મોત પાછળ સમગ્ર સૌરાષ્ટ્રમાં પડતી હાડ થીજવતી ઠંડી જવાબદાર છે. જામનગરમાં પણ વધુ એક દર્દી સ્વાઇન ફ્લૂનો શિકાર બન્યો છે. બેરાજાના 52 વર્ષના વ્યક્તિનું જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જામનગરમાં પણ અત્યાર સુધી સ્વાઇન ફ્લૂથી 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કે હજુ પણ 4 દર્દી સારવાર હેઠળ છે. દિવસે ને દિવસે વધી રહેલ ઠંડીથી સ્વાઇનનો કહેર રાજ્યમાં વધી રહ્યો છે. દાહોદમાં સંજેલીના નેનકીમાં એક 35 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું છે. મહિલા અમદાવાદમાં રહેતી હતી અને 15 દિવસ પહેલા અમદાવાદમાં શરદી ખાંસી થતા ટેસ્ટ કરાવવા તેનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને રિપોર્ટ પોઝિટિવ આવતા જ મહિલા સારવાર હેઠળ હતી. સારવાર દરમિયાન આ મહિલાનું મોત નીપજ્યું છે. મહિલાનું મૂળ વતન નેનકી હોય. મૃતદેહને અંતિમ ક્રિયા માટે નેનકી ગામે લવાયો છે. શિયાળાની સિઝનમાં પણ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જાન્યુઆરી મહિનામાં શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે. ખાસ કરી સ્વાઇન ફ્લૂ, પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું છે, જેના કારણો શોધવામાં અને નિવારણ લાવવામાં મ્યુનિસિપલ તંત્ર વાવણું પુરવાર થઈ રહ્યું છે. તો જાન્યુઆરી મહિનામાં 26 તારીખ સુધીમાં ઝાડા ઉલટીના 304, કમળાના 169, ટાઇફોઇડના 179, મેલેરિયાના 16, ઝેરી મલેરિયાના 1, ડેન્ગ્યુના 6, ચિકનગુનિયાના 8 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લૂના 110 જેટલા કેસ છે, જ્યારે કે સ્વાઇન ફ્લૂથી 2ના મોત થઈ ચૂક્યા છે. છેલ્લે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સ્વાઇન ફ્લૂના કેસમાં અધધ વધારો થયો છે. 2 મહિના પછી પુનઃ સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યો છે અને દરેક હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવી છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. 6 રાજ્યો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ગુજરાતને
ઓછી રાહત મળી છે। ગુજરાતમાં 127 કરોડની મળી છે રાહત અને કુલ રાહતના 2%થી પણ ઓછી રાહત છે। આપણે જણાવી દઈએ કે 6 રાજ્યો માટે રાહત પેકેજની જાહેરાત કરાઈ છે। ગુજરાતને સૌથી ઓછી રાહત મળી છે। ગુજરાતમાં 127 કરોડની રાહત મળી છે અને કુલ રાહતના 2%થી પણ ઓછી આ રાહત થાય છે। જે આંકડો છે તે 2%થી પણ ઓછો છે। તો કેન્દ્ર તરફથી ગુજરાતને સૌથી ઓછી રાહત મળી છે। 127 કરોડની રાહત મળી છે જે કુલ રાહતના 2%થી પણ ઓછી છે। इस बारे में ज्यादा जानकारी लेंगे हमारे सहयोगी शैलेंद्र वांगू से। जी शैलेंद्र, बताएं कि गुजरात को अन्याय हुआ है कहीं ना कहीं यहाँ पर, क्योंकि 2% ही राहत दी गई है यहाँ पर। जी शैलेंद्र। जी बिल्कुल, एक बड़ी राहत के तौर पर आज जो HLC है यानी हाई लेवल कमेटी है, उन्होंने आज घोषणा की है कुछ राज्यों के लिए राहत पैकेज के तौर पर। और ये HLC ने जो आज घोषणा की है उसके मुताबिक 127 करोड़ जो है वो गुजरात को दिए जाएंगे। वहां पे जो सूखे से निपटने के लिए, जो वहां पे सूखे से जो नुकसान हुआ था उससे निपटने के लिए ये आज घोषणा हुई है। आज ये बैठक हुई थी होम मिनिस्ट्री में, जिसमें होम मिनिस्टर राजनाथ सिंह और बाकी जो इस वक्त वित्त मंत्री है पीयूष गोयल और साथ ही साथ राधा मोहन सिंह और बाकी तो तमाम आला अधिकारी हैं वो इस बैठक में शामिल हुए। तो कहीं ना कहीं गुजरात को राहत देने के लिए वहां पर जो सूखा हुआ था उससे निपटने के लिए और जो फसलों को नुकसान हुआ था उसके लिए ये पैकेज आज घोषणा की गई। जी शैलेंद्र, लेकिन ये जो राहत दी गई है, पैकेज दिया गया है, वो काफी कम है, उसकी रकम काफी कम है। 2% आकी जा रही है ये रकम। और गुजरात में यहाँ की गवर्नमेंट भी कहती आई हुई है, बीजेपी के नेता भी पहले कहते आए हुए हैं। गुजराती में कहावत है कि घर में मां पिरसनार होय तो अन्याय ना था। इसका मतलब ये होता है कि गुजरात में भी बीजेपी की सरकार है, केंद्र में भी बीजेपी की सरकार है, तो अन्याय अब गुजरात को नहीं होगा। यहाँ पर किसान परेशान है, तो ऐसे वक्त में अगर ये राहत का पैकेज जो कम आंका जा रहा है उसको लेकर आप क्या कहेंगे? देखिए, कोई भी राहत पैकेज अनाउंस करने से पहले सेंट्रल टीम जाती है स्टेट गवर्नमेंट में असेसमेंट के लिए। जो स्पेशल टीम यहाँ से जाती है, इसमें रिप्रेजेंटेटिव होते हैं फाइनेंस मिनिस्ट्री के भी और होम मिनिस्ट्री के भी, जो असेस करते हैं डैमेज कितना हुआ है। उसके बिना पर ही प्रपोजल दिया जाता है होम मिनिस्ट्री में और फाइनेंस मिनिस्ट्री उसको प्रोसेस करती है कि किस वर्ष का दिया जाना चाहिए, किस तरह की मदद दी जानी चाहिए। हालांकि ये सिर्फ गुजरात के लिए आज नहीं हुई है, गुजरात के अलावा हिमाचल प्रदेश, उत्तर प्रदेश, आंध्र प्रदेश, कर्नाटक और जैसे जो राज्य है उनके लिए भी कुल मिलाकर 7,214 करोड़ की आज घोषणा हुई है, जिसमें गुजरात के हिस्से 129 करोड़ आया है। लेकिन ये इसका बाकायदा एक प्रोसीजर होता है जिसको फॉलो किया जाता है। लेकिन जहां से आपने बात की, केंद्र में भी सरकार बीजेपी की है और राज्य में भी सरकार बीजेपी की है, तो ऐसे में जाहिर तौर पर ये पहलू जो है इस पर भी विचार किया जाता है और स्टेट गवर्नमेंट अगर इस तरह की मदद आती है तो उसको भी कंसिडर किया जाता है। लेकिन फिलहाल आज जो अनाउंसमेंट हुआ है HLC की ओर से वो इस अमाउंट का हुआ है। जी शैलेंद्र, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए। तो एक मोटा समाचार આવી રહ્યા છે, રાહતની સાથે નિરાશાજનક આ સમાચાર છે। એક તરફ રાહત આપવામાં આવી છે, પરંતુ રાહત ઘણી ઓછી છે, રકમ છે જે 2% જ આંકવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે 6 રાજ્યો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। બીજેપી વાતો કરતી આવી છે કે હવે ઘરમાં જ માં પીરસનાર છે, માટે દીકરાને અન્યાય નહીં થાય, પરંતુ અહીંયા ક્યાંક અન્યાય થતો પણ જોવા મળી રહ્યો છે। તો કુલ રાહતના 2%થી પણ આ ઓછી રાહત મળી રહી છે। એક તરફ પાણી માટે જે ખેડૂતો છે તે પોકાર લગાવી રહ્યા હતા, બીજી તરફ પાક આ વખતે નિષ્ફળ રહ્યો હતો વરસાદ ન થવાના કારણે, અને હવે કેન્દ્ર તરફથી રાહત પણ ઓછી મળી રહી છે। તો સવાલ હવે ટીમ પર પણ ઊભા થશે કે જે ટીમ અહીંયા પહોંચી હતી, કેન્દ્રની ટીમ પહોંચી હતી, તેમણે કયા પ્રકારનું ઓબ્ઝર્વેશન કર્યું છે, અને કોંગ્રેસને પણ એક મુદ્દો અહીંયા જરૂરથી મળી જશે, કારણ કે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોનો મુદ્દો ઉઠાવતી આવી છે। જો કે બીજેપી માટે કહેવાલાયક એ મુદ્દો છે કે તેઓએ કેન્દ્રએ ધ્યાન દોર્યું છે, કેન્દ્રનું ધ્યાન દોર્યું હતું સ્ટેટ ગવર્મેન્ટે, અને માટે આ રાહત મળી રહી છે।
પરંતુ અન્ય રાજ્યોને રાહત વધુ મળી છે, ગુજરાતને ઓછી મળી છે, જે 2%થી પણ ઓછી થાય છે। તો કેન્દ્ર તરફથી ગુજરાતને સૌથી ઓછી રાહત છે।